નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 4 જે કુલ 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ, તેમાંનો આજે આપણે આ ભાગ 2 જોવાના છીએ। ભાગ 1 જોવાનો બાકી હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે ભાગ 1નો વિડીયો જોઈ શકશો। પાઠનું નામ છે દિયા દેખાડે દિશા। દિશા છે આપણે સમજવાની છે, 4 દિશાઓ છે, તો તેની સંપૂર્ણ પાઠ સમજૂતી અને પ્રશ્નના જવાબની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો ભાગ 2 તેનું સોલ્યુશન જોઈએ। દિયા દેખાડે દિશા। દિયા તો ઊંઘમાં જ બબડતી હતી। હવે કઈ બાજુ મમ્મીએ હલાવીને જગાડી। અને ક્યાં જવું છે તારે બેન? તારે નિશાળે જવાનું છે? સવારની નિશાળ છે આજે? એમ બોલતી હતી। કઈ બાજુ એટલે મમ્મીને એમ થયું કે આ સ્કૂલ જવાનું હશે, એટલા માટે બોલતી હશે। દિયા હવે જાગી, આંખો ચોળીને જોયું તો એ પથારીમાં છે। મમ્મી ઉઠાડી રહી છે। એ સપનામાંથી બહાર આવી। તેણે મમ્મીને કહ્યું, અત્યારે શેનું સપનું આવ્યું ખબર છે? ઓઢવાનું ખેંચી લેતા મમ્મી બોલ્યા, તારું સપનું મને ક્યાંથી ખબર હોય? સપનું તો તને આવ્યું તું, તને ખબર હોય, મને થોડી ખબર હોય? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી। મમ્મીએ કહ્યું, પછી પહેલાં બધું પતાવવા માંડ। એ બધું પછી પહેલાં બધું પતાવવા માંડ એમ। મમ્મીએ કહ્યું, હું ખોવાઈ ગઈ હતી। દિયાએ એની વાત ચાલુ રાખી। મમ્મીએ કહ્યું, પહેલાં બધું પતાવ, તારા વાળ ઓળીશ ત્યારે તારા સપનાની વાત કરજે। બસ, તારા વાળ ઓળવા બેસું સ્કૂલ જાય તે પહેલાં, ત્યારે તારી સપનાની વાત કરજે, ત્યાં સુધી બધું તું પતાવી દે, નાસ્તો ના બધું। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। હવે દિયા છે તે માની ગઈ છે, સપનાની વાત તેની મમ્મીને તે કરતી નથી। ત્યારબાદ તેણે બ્રશ કર્યું, નાહવાનું, દૂધ પીવાનું પતાવ્યું અને સપનું યાદ કરતી રહી। અને મમ્મી વાળ ઓળવા બેઠી। એણે કહ્યું કે સપનામાં અમે શાળાના પ્રવાસે ગયા હતા। ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતો, અમે બધા ત્યાં સંતાકુકડી રમતા હતા। એટલે સપનાની અંદર હું શાળામાંથી પ્રવાસમાં ગઈ હતી, તેમાં એક તળાવ હતું, સપનામાં બગીચો પણ આવ્યો, સંતાકુકડીની રમત પણ રમતા હતા। ત્યાં એક વડલાની પાછળ હું સંતાઈ ગઈ હતી। કોઈ મને શોધી ન શક્યું, એટલે બધા થાકીને પાછા જતા રહ્યા। હું વડલા પાછળથી બહાર નીકળી, મને કાંઈ દેખાયું નહીં। મને મારા નામની બૂમ સંભળાઈ। મેં સામે બૂમ પાડી, તમે બધા ક્યાં છો? અમારા શિક્ષિકાએ સામે પૂછ્યું, તું ક્યાં છે? મેં કહ્યું, હું વડલા પાસે છું। એમ બૂમ પાડીને બધા વાતો કરતા હતા। બહેને કહ્યું, ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલતી આવજે। એટલે બહેને કહ્યું એના ટીચરે, દક્ષિણ દિશામાં ચાલતી આય, ત્યાં બસ સ્ટોપ છે, અમે તારી રાહ જોઈએ છીએ। મમ્મીએ પૂછ્યું, પછી શું થયું? દિયાએ કહ્યું, પછી શું થાય? તે મને જગાડી। બોલો, એટલે આમ સપનું પૂરું થઈ ગયું। પણ હે મમ્મી, દક્ષિણ દિશા મને ખબર ન પડી, આ દક્ષિણ દિશા ક્યાં આવી? મમ્મીએ કહ્યું, તારું દફતર લઈ લે, આપણે આંગણામાં જઈએ, ત્યાં તને બતાવું। બંને આંગણામાં ગયા। મમ્મીએ કહ્યું, સુરત દાદા તરફ મોં કરીને ઊભી રહે। સુરત દાદા આ બાજુ ઉગતા હતા, આ બાજુએ આ મોં રાખીને આ બાજુ જોતી હતી અને ઊભી રહી। સુરત દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય। સુરત દાદા જે દિશામાં ઉગે તેને પૂર્વ દિશા કહેવાય। તારા જમણા હાથે તે દક્ષિણ દિશા, આ બાજુનો જમણો હાથ તે દક્ષિણ દિશા, ડાબો હાથ તે ઉત્તર દિશા, અને આ પૂર્વ છે એની પાછળની એટલે કે સામેની દિશા પશ્ચિમ દિશા। ઓકે,
સુરત દાદા સામે મોઢું રાખીને ઊભા રહો તો સુરત દાદા ઉગે છે તે દિશા પૂર્વ દિશા, એની પાછળની પશ્ચિમ દિશા, આપણા ડાબા હાથ બાજુની ઉત્તર દિશા અને જમણા હાથ બાજુની દક્ષિણ દિશા. તો તારી પાછળ જે દિશા છે તે પશ્ચિમ દિશા અને તારા ડાબા હાથે ઉત્તર દિશા. ઓકે. દિયા બોલી, હા ખબર પડી ગઈ. સવારના સુરત દાદા સામે મોં રાખવાનું, મોં સામે આવે, મોં સામે જે દિશા છે તે પૂર્વ, જમણા હાથે દક્ષિણ એટલે કે પહેલાં પૂર્વ, પૂર્વથી પાછળની દિશા પશ્ચિમ, ડાબા હાથે ઉત્તર અને જમણા હાથે દક્ષિણ. બરાબર. મમ્મીએ પીઠ થાંભળીને કહ્યું, ચાલો હવે નિશાળે. રસ્તામાં મમ્મીએ તેને એક ગીત શીખવાડ્યું. એ ગીત આવડે એટલે દિશા આવડી જાય. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સુરત દાદા મને ગમતા જીરે. અગાઉ ભાગ 1ની અંદર આપણે આ ગીત સમજી ગયા છીએ. તે ગીત છે તેના આધારે એને દિશા યાદ રહી ગઈ. આ ગીત છે તમારે સમજી લેવાનું છે. નિશાળેથી પાછા આવતા દિયા ગીત યાદ કરતી આવી એટલે યાદ રહી ગયું. રાત્રે જમ્યા પછી દિયા મમ્મીના ખોળામાં માથું રાખી વાતો કરતી હતી. તેણે મમ્મીને પૂછ્યું, મમ્મી, દિવસે સુરત દાદા દિશા બતાવે, રાત્રે કોણ બતાવે? ચંદા મામા બતાવે? જોઈએ હવે એની મમ્મી શું જવાબ આપે છે. મમ્મીએ કહ્યું, હા એ બતાવે, પણ એ મોડા ઉગે ત્યારે તકલીફ થાય અને અમાસ હોય ત્યારે ન દેખાય એટલે દિશા જાણી શકાય નહીં. તો પછી શું કરવાનું? દિયાએ પૂછ્યું. મમ્મીએ કહ્યું, ચાલ ધને ધ્રુવનો તારો બતાવું. બંને જણ આંગણામાં ગયા. મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો. ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં એટલે કે આ બાજુની ઉત્તર દિશા હોય તો ઉત્તર દિશામાં એ જ જગ્યાએ ધ્રુવનો તારો સ્થિર હોય છે. કોઈ પણ સંજોગોમાં ગમે તેવું હોય, ધ્રુવનો તારો એકદમ ઘાટો દેખાશે અને ઉત્તર દિશામાં જોશો એટલે ઘાટો જે મોટો તારો દેખાતો હોય તે ઉત્તર દિશા હશે. ઓકે. તો જ્યારે આકાશમાં સૂર્ય ન હોય કે ચાંદો પણ ન હોય ત્યારે આ દિશા જાણવામાં મદદ કરે છે. એની ફરતે નાના 7 તારા દેખાય છે. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. એ ક્યારેય ખસતો નથી. બીજા બધા તારા છે એ બધા પોતાની જગ્યા બદલે છે, ખસે છે, પણ આ ધ્રુવનો તારો છે તે સ્થિર હોય છે, તે પોતાની જગ્યા બદલતો નથી. થોડો વિચાર કરી દિયા બોલી, એટલે મમ્મી ધ્રુવની દિશા ઉત્તર, તેની સામે ઊભા રહીએ તો પાછળ દક્ષિણ, ડાબે પશ્ચિમ અને જમણે પૂર્વ. બરાબર ને? મમ્મીએ કહ્યું, એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. પાછળથી પપ્પા બોલ્યા, હોય જ ને, દીકરી કોની છે? તો આ સરસ મજાનો પાઠ છે, તેના આધારે દિશા આપણે જાણી શકીએ છીએ. વાતચીત છે, તમને સપનું આવ્યું છે કેવું? તમને જેવું સપનું આવ્યું હોય તેવું તમારે અહીંયા લખવાનું છે. તો હા, મને ડરામણું સપનું આવ્યું છે, મને રમવા ગયા હતા અને હું પડી ગયો તો એવું સપનું આવ્યું છે. આ બધા જેવા સપના તમને આવ્યા હોય તે તમે અહીં લખી શકશો. બીજો પ્રશ્ન છે, તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? તમારા ઘરથી તમારી નિશાળ છે કઈ દિશામાં છે? તો નિશાળ ઉત્તર દિશામાં છે. તમારે જે દિશામાં હોય તે લખવાનું છે. તમારા ઘરથી પૂર્વ દિશામાં શું છે? રામજી મંદિર. તમારે જે હોય એ લખવાનું. ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? ઉત્તર. અહીંયા જુઓ, ઉત્તરાયણ એટલે ઉત્તર દિશા આવીને માટે ઉત્તર દિશાનું નામ આવે છે. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? ઝેરી દડાની રમત રમીશું. કોણ બોલ્યું કહો? હું સંતા કુકડી રમતી હતી. દિયા બોલી. બીજું, અમે તારી રાહ જોઈએ છીએ. શિક્ષિકા બોલી. ત્રીજું, બધું ફટાફટ પતાવ, શાળાએ જવામાં મોડું થાય છે. મમ્મી બોલે છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે. મમ્મી બોલે છે. હું વડલા પાસે છું. દિયાએ બૂમ પાડી હતી. છઠ્ઠું, હોશિયાર હોય જ ને, દીકરી કોની છે? છેલ્લું, પપ્પા બોલ્યા હતા. ઉદાહરણ મુજબ કૌંસમાંથી શબ્દો શોધીને લખો. ઉદાહરણ આપેલું છે સવાર, તો સવારની ગોળ ફરતે રાઉન્ડ કરવાનું છે અને બાજુમાં લખવાનું છે. તે જ રીતે દક્ષિણ, બાજુમાં આ રીતે લખી દેવાનું. પૂર્વ, ઉગમણી, પશ્ચિમ, ઉત્તર. આ રીતે તમે શોધી અને લખી શકશો. લીટી દોરેલા શબ્દનો અર્થ. અહીંયા પહેલું તરફ, તો તરફ એટલે એ બાજુ. બળબડતી એટલે કે મનમાં બોલતી હોય તેવું, બોલતી હતી. બંને એટલે કે 2 જણા. વડલા પાસે છું. પાસે એટલે નજીક છું. મમ્મીએ પીઠ થાંભળીને કહ્યું. પીઠ થાંભળી એટલે શાબાશી આપીને.
કારણ કે તો પહેલું, દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે દિયાને સવારની નિશાળ હતી, ઓપ્શન બ આવશે. બીજાની અંદર બધા થાકીને પાછા જતા રહ્યા કારણ કે કોઈ દિયાને શોધી ન શક્યું. આ ફરતે ચોરસ કરી શકશો અથવા અહીંયા ટીક કરી શકશો. દિયાને ગીત યાદ રહી ગયું કારણ કે દિયાએ વારંવાર યાદ કર્યું હતું. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે તે ત્યાંથી ખસતો નથી. અને પાંચમું, મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પહેલું, દિયા ઊંઘમાં શું કરતી હતી? બળબડતી હતી. સપનામાં બધા ક્યાં ગયા હતા? પ્રવાસમાં. મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? ધ્રુવનો તારો. હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે? પપ્પા. વાંચન અહીંયા આપેલું છે, તમારે વાંચી લેવાનું છે. એક એક શબ્દ ઉમેરેલો છે અહીંયા. નિશાળ તો મારી નિશાળ, મારી નિશાળ મોટી નિશાળ, મારી મોટી ગમતી નિશાળ. તે રીતે ગીત, મજાનું ગીત, દિયાનું મજાનું ગીત, દિયાનું સુંદર મજાનું ગીત. ધ્રુવ, ધ્રુવનો તારો ઉગે છે, ધ્રુવનો તારો ચમકતો દેખાય, ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે છે. આ રીતે તમારે વાંચવાનું છે. સૂચના મુજબ કરો. દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો. અહીંયા એક શબ્દ મેં આકાશ લખેલો છે. એ શબ્દની નજીકના બીજા 5 શબ્દ લખો. આકાશ, સૂરજ, વાદળ, તારા, પક્ષીઓ, વરસાદ એ લખ્યું છે. આ 5 શબ્દોનું મોટેથી વાંચન કરો. મોટેથી વાંચન કરવાનું છે. સૂરજ, વાદળ, તારા, પક્ષીઓ અને વરસાદ. આમાંથી 5 શબ્દો લીધા આપણે. આ 5 શબ્દો ઉપરથી આપણે અહીંયા લખી દીધા છે. આ 5 શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના છે. તો સૂરજ ઉપરથી સૂરજ પૂર્વમાં ઉગે છે. વાદળ પરથી આકાશમાં વાદળો ઘેરાયા છે. તારા પરથી રાત્રે તારાઓ ઝગમગે છે. પક્ષીઓ પરથી આકાશમાં પક્ષીઓ ઉડે છે અને ચોમાસામાં વરસાદ પડે છે. વાક્યો મોટેથી વર્ગમાં વાંચો. તમારા શિક્ષક કહેશે તો તમારે આ વાંચવાના છે. વાંચો અને લખો. અહીંયા આપેલું છે એવું ને એવું નીચે જગ્યા આપેલી છે, તેમાં તમારે લખી દેવાનું છે. તો આ રીતે તમે લખી શકશો. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. પાંચમું, મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. છોકરીને દરવાજા સુધી પહોંચાડો. તો છોકરીને તમારે દરવાજા સુધી પહોંચાડવાની છે. તો આ જે છોકરી છે એને આપણે દરવાજા સુધી પહોંચાડવા માટે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા જોઈએ તો છોકરી અહીંયાથી ઉપડે. અહીંયા અમુક રસ્તો અહીંયા બંધ અહીંયા થોડું આછું આપેલું છે, પણ હકીકતમાં આમ જોવા જઈએ તો આ રસ્તો અહીંયા નીચેથી જાય એવું માનવું પડે આપણે. તો અહીંયાથી આગળ ગઈ, અહીંયાથી નીચેથી આવી, અહીંયાથી નીચેથી પાછી આગળ વધી અને અહીંયાથી દરવાજા સુધી અહીંયાથી બહાર નીકળે તો આ તો ગાર્ડન સુધી જાય છે. હવે આપણે એને જોવાનું છે. દરવાજા સુધી જતો રસ્તો શોધવો હોય તો અહીંયાથી પણ તમે આવી શકો. અહીંયા આ રીતે દરવાજા બાજુથી આવો તો અહીંયાથી તમારે આ બાજુ થઈ આને નીચે થઈને અહીંયા આવવાનું છે એવું બતાવે છે. રસ્તામાં એ બનાવવામાં ભૂલ છે, કાં તો અહીંયા સીધું આપવું પડે. ઓકે, અહીંયા પણ બંધ આપ્યું છે. પોટલી શબ્દ રમત રમાડો. તમારા વર્ગ શિક્ષક તમને આ રમત રમાડશે, તે પ્રમાણે તમારે રમત રમવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના પાઠમાં. ત્યાં સુધી આવજો.